ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપના હર્ષદ પરમાર અને કોંગ્રેસના ભૃગુરાજસિંહ પ્રતાપસિંહ ચૌહાણ વચ્ચે સીધી ટક્કર થશે। ઉમરેઠ વિધાનસભા સીટ માટે ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવ્યા બાદ કોંગ્રેસના ભૃગુરાજસિંહ પ્રતાપસિંહ ચૌહાણ પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે પાર્ટીનો હેતુ તમામની સાથે રાખીને ઉમરેઠ બેઠક જીતવાનો છે। તેમણે વધુમાં જણાવ્યું કે પાર્ટી અને તમામ કાર્યકરો સાથે મળીને અહીં લોકોને રોડ રસ્તા પાણીની સમસ્યાની હળવી કરવાનો પ્રયાસ કરીશું। થોડા દિવસ પહેલા ભાજપે આ સીટ પર પોતાના ઉમેદવાર જાહેર કર્યા બાદ હવે કોંગ્રેસે પણ ઉમેદવારની જાહેરાત કરી દીધી છે। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સાથે સાથે ભાજપ ધારાસભ્ય ગોવિંદભાઈ પરમાર નિધન બાદ ખાલી પડેલી આણંદની ઉમરેઠ વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી યોજાવાની છે। આ માટે ભાજપે પોતાના ઉમેદવાર તરીકે હર્ષદ પરમારના નામની જાહેરાત કરી હતી, જે બાદ હાલ કોંગ્રેસના પોતાના ઉમેદવારની જાહેરાત કરી દીધી છે। પક્ષમાં મોડું થવું કે એ અગત્યનું નથી, પણ પક્ષ બધું પ્લાનિંગથી સ્ટ્રેટેજીથી ચાલતો હોય છે અને બધાને સાથે રાખીને અમારે આ સીટ જીતવા માટેના બધા જ પ્રયત્નો છે અને એમાં બધા સાથે રહીને સર્વસંમતિથી નક્કી થયેલું છે, એટલે એમાં કોઈ મતાંતર કે મતભેદ નથી। એમાં ખાસ કરીને ઉમરેઠ વિધાનસભા મતક્ષેત્ર જે રીતે છેવાડાના ગામડાઓ સુધી સરકારની જે યોજનાઓ છે એ યોજનાઓનો લાભ મળવો જોઈએ, એ યોજનાઓ ખરેખર છેવાડાના સુધી ગઈ નથી, કારણ કે તાલુકા પંચાયત એવું માધ્યમ છે કે કોઈપણ યોજનાનું અમલીકરણ તાલુકા પંચાયત માધ્યમથી થતું હોય છે। એટલે તાલુકા પંચાયતના માધ્યમથી ક્યાં સુધી આપણે છેવાડાના માનવીને લાભ અપાવીએ એ અગત્યનું હોય છે। એટલે મને બહોળો જે 15 વર્ષનો તાલુકા પંચાયતનો વહીવટ કરવાનો અનુભવ છે અને એ સાથે રાખીને વિધાનસભા મત વિસ્તારમાં જ્યાં પણ જરૂરિયાત હોય, જે પણ તકલીફ હોય, અને ખાસ કરીને ગામડાની અંદર રસ્તાની સાથે સાથે પીવાના પાણીના ઘણા પ્રશ્નો છે કે TDS-વાળું પાણી પીવું પડે છે। સરકારે નલ સે જલ યોજના મૂકી તો છે, પરંતુ એ અમલ એનો થયો નથી અને ખૂબ જ દરેક ગામે કામ જોઈએ તો એ જે યોજના છે નિષ્ફળ ગઈ છે। તો એ યોજનાને કઈ રીતે આપણે પ્રજા સુધી પાણીની વ્યવસ્થા થઈ શકે એના માટે અમે ઉજાગર કરીશું અને પ્રજાને એ કઈ રીતે લાભ મળે એના માટે પ્રયત્નશીલ રહીશું। ઉમરેઠ તાલુકાની એકલી નહીં, સમગ્ર ગુજરાતની વાત કરીએ તો અમારા આદરણીય પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડા સાહેબ સમગ્ર ગુજરાતની અંદર જન આક્રોશ યાત્રા ઉત્તર ગુજરાતની હોય, મધ્ય ગુજરાતની હોય કે દક્ષિણ ગુજરાતની હોય, તમામ યાત્રાઓ તમે જોઈ છે કે પ્રજાએ કેટલા આક્રોશથી એમના જે પ્રશ્નો છે એ ઉજાગર થયા અને પ્રશ્નોને વાચા આપવા માટે અમારા પ્રદેશ પ્રમુખ ખૂબ જ પ્રયત્નશીલ છે અને આ વખતે ઉમરેઠ વિધાનસભાની સીટ અમે જંગી બહુમતીથી જીતાડીશું અને અહીંયાથી ઉમરેઠથી 2027માં શંખનાદ આપીશું, પરિવર્તનનો શંખ ફૂંકીશું અમે અને આ સીટ અમે જીતીશું। હોઈ શકે કે ક્યારેક કોઈ જે સરકાર હોય, ભારતીય જનતા પાર્ટીની સરકાર પ્રલોભનો આપીને અને ક્યારેક પરિવર્તન પણ પ્રજા ઈચ્છ્યું હોય, પરંતુ પ્રજાને ખબર પડી છે કે સાચા અર્થમાં ભારતીય જનતા પાર્ટીના શાસનમાં એ સંપૂર્ણ નિષ્ફળ ગઈ છે અને જે પ્રજાને લાભ મળવા જોઈએ એ પ્રજાને છેવાડાના કામ સુધી કોઈ લાભ મળ્યા નથી। ઉમરેઠની પ્રજાને જે જરૂરિયાતો છે, ખાસ કરીને ગામડાઓની અંદર આપણે જોઈએ તો ST બસની સુવિધા નથી, શાળા કોલેજની અંદર જતા બાળકો એ આવવા જવા માટે ખૂબ જ એના પ્રશ્નો છે, એને પણ અમને વાચા આપીશું। ઘણી જગ્યાએ આપણે જોઈએ કે કેનાલો ઉપર નાળા જે જર્જરિત હાલતમાં થઈ ગયા છે અને એના કારણે અવર જવરની પણ ઘણી સમસ્યાઓ છે, સાથે સાથે રોજગારીનો પણ ગંભીર પ્રશ્ન છે અને શાળા કોલેજ કે જે ગામડાઓની અંદર જે શિક્ષણ જે છે એ શિક્ષણ સાચા અર્થમાં જોઈએ તો ઘણી બધી શાળાઓ બંધ થવાને કારણે એ બાળકો શિક્ષણથી વંચિત રહ્યા છે, તો એ શાળાઓ ફરીથી ગ્રામ્ય વિસ્તારમાં કઈ રીતે ચાલુ થાય અને એના માટે અમે પ્રયત્ન કરીને રજૂઆત કરીને એ શિક્ષણને પણ અમે પ્રાધાન્ય આપીશું।